હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે મારા વ્લોગમાં। તો અમારી સોસાયટીમાં યોગ સંવાદનું આયોજન રાખ્યું હતું, તો બસ એનો મેં વ્લોગ બનાવ્યો છે। અમારી સોસાયટીમાં યોગની શરૂઆત થવાની છે, એટલે બસ બધા ભેગા થયા છીએ। તો આખો મારો વિડીયો પૂરો જુઓ અને તમને વિડીયો ગમતો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો। સૂક્ષ્મ પરિસ્થિતિમાં આપણે બધા એક વખત લાંબો ઊંડો ઓમ બોલીશું। દરેક જણ પોતાની જગ્યાની આજુબાજુ જોઈ લેવાનું, એકદમ સિદ્ધિ હોય તો બધા બીમાર પડવાના જ છે। ફાસ્ટ ફૂડ ખાઈ, હવામાન ખરાબ, વાતાવરણ ખરાબ, તો આ બધાને લઈ બીમારીઓ એક આવા તો એટલું જોડે લઈને આખું મામેરું લઈ નાખે, એટલે એટલી બધી અંદર બીમારીઓ છે કે એના દવાખાના વગર છૂટકો જ નથી। તો આપણે એવું ઈચ્છીએ કે આખા ઇન્ડિયામાં આપણે નથી ફરી શકતા, પણ આપણે આપણા એરિયાની અંદર તો થોડું કંઈક વિકાસ થાય એવું કરી લઈએ। તો વિકાસ એટલે આવેલા અહીંયા સોસાયટીના બધા ભાઈઓ બહેનોનું સ્વાગત છે। અમારા અહીંયા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઉત્તર ઝોન કોઓર્ડિનેટર શ્રી અજીતભાઈ પી પટેલ, એમના ડાબી બાજુમાં બેઠા છે જિલ્લા કોઓર્ડિનેટર શ્રી જેપી પટેલ સાહેબ, અને એમની જમણી બાજુમાં બેઠા છે ઈશ્વરભાઈ ચૌધરી, પતંજલિ સ્વાભિમાન ટ્રસ્ટના જિલ્લા પ્રભારી છે। અહીંયા આગળ મંચ પર આવશે પ્રમુખ જશુભાઈ સુથાર આવી ગયો છે। જશુભાઈ સુથાર, જયંતિભાઈ ચાવડા યોગ કોચ, ફટાફટ સ્થાન લઈને આપણો આગળનો પ્રોગ્રામ ચાલુ થાય। સિનિયર કોચ અંશુબેન સોની, અહીંયા દીપ પ્રાગટ્ય પહેલા કરી લઈશું આપણે, ત્યારબાદ વધારે અંશુબેન સોની, જયંતિભાઈ ચાવડા, વાલજીભાઈ સંજીવી ચૌધરી જોડાશે, રતિલાલભાઈ દેસાઈ જોડાશે। जय गजानन विघ्नेश्वराय नमो नारायण संगलाय जगद्विदाय नारायण सुदेवदेवी बुद्धिदाय गौरी सुताय गणनाथ नमो नमस्ते। ओम भलाई माया ओम जय नमः ओम ત્યારબાદ ઈશ્વરભાઈ ચૌધરી તેમનું સ્વાગત કરશે। ઈશ્વરભાઈ ચૌધરી ભારત સ્વાભિમાન ટ્રસ્ટ પતંજલિના જિલ્લા પ્રભારી છે। એમની અંદરમાં તમને જે ટ્રેનર શીખવાડવાના છે, તમારા જે ગુરુ બનવાના છે, મુલાકાત લેતા રહેશે। અંશાબેન સોનીનું સ્વાગત કરશે નૈનાબેન પાટીલ। પ્રકારનો સંવાદ કરીએ છીએ, બરાબર? કોઈને સિરિયસ થઈ જવાની જરૂર નથી। આપણે શાંતિથી અને હાસ્ય રમૂજ સાથે આપણે જે વાતો થશે એ વાતો અહીંયા આજે કરીશું। સૌપ્રથમ તો હું પરિચય ગૌતમભાઈ આપી દીધો કે મારા બાજુમાં બેઠા એ અજીતભાઈ રામદેવજીની સંસ્થા, એમાં પતંજલિ યોગ સમિતિના મહેસાણા જિલ્લાના પ્રભારી છે, અને આટલા સિનિયર સિટીઝનમાં આવી ગયા, 60 વર્ષ ઉપર થયું છતાં તન મન ધનથી એ યોગ માટે, લોકોના સ્વાસ્થ્ય માટે સેવા કરી રહ્યા છે। તો આપણે એમને પણ એક જોરદાર તાળીઓથી એમનો અભિવાદન કરીએ। મહિલા પતંજલિ યોગ સમિતિ, પતંજલિ બધું જુદા જુદા પ્રકારે કામ કરે છે, કે પતંજલિ યોગ સમિતિ હોય, મહિલા પતંજલિ યોગ સમિતિ હોય, કિસાન મોરચો હોય, યુવા મોરચો હોય, ભારત સ્વાભિમાન ટ્રસ્ટ, તો એમાં મહિલાની જાગૃતિ આખા મહેસાણા જિલ્લામાં જેના જવાબદારી જેના શિરે હોય એવો અંશુબેન સોની, અંશુબેન ઉભા થાવ, તો અંશુબેન માટે પણ આપણે જોરદાર તાળીઓ થોડું માનસિક કે શારીરિક રીતે ડિસ્ટર્બ હોય ને, એટલે
એ એક પ્રકારનો રોગી તો એટલું સમજવાનું અને તમે યોગ ચાલુ કરવાનું કરશો ને એટલે તમને કોઈ પણ પ્રકારની બધાને તકલીફ હશે જ મને કહે છે આ તો આપણે જાહેરમાં કહીએ ના મનીય હોય તમનીય હોય ને શારીરિક તો આપણે યોગ જ્યાં સુધી સ્વીકારીએ નહીં ત્યાં સુધી નાની મોટી દરેકને તકલીફ હોય છેવટે માનસિક મતલબ ઊંઘ ના આવતી હોય વહેલા જાગી જવાતું હોય એ અથવા ખરાબ વિચારો આવતા હોય હિંસા થતી હોય ગુસ્સો આવતો હોય કોઈ પ્રકારની તકલીફ દરેકે દરેક મનુષ્યને ત્યાં સુધી હોય છે જ્યાં સુધી જો કે બાળકોની વાત જુદી છે આપણે 40 વર્ષ 35 વર્ષ ઉપર થયા તો કોઈ પણ પ્રકારની તમને તકલીફો તો રહેવાની સિવાય કે તમે યોગ કરશો તો કોઈ ડૉક્ટર જોડે જશો નહીં એટલે રમીલાબેને એક સરસ જયંતિભાઈ જોડેથી ટ્રેનિંગ લીધી એક મહિનો ને રમીલાબેન 2 મહિના ટ્રેનિંગ લીધી અને સરસ પ્રકારની એમની ટીચિંગ ફર્સ્ટ એટેમ્પ્ટ એમની પરીક્ષા પાસ કરી અને સંપૂર્ણ રીતે યોગ તમને શીખવાડવા માટે તૈયાર થઈ ગયા છે બરોબર તો આ ઘેર તમારી ગંગા આવી છે એમ સમજવાનું અને એનો લાભ લેવાનું ક્યારેય ચૂકતા નહીં કારણ કે સરકારનું પણ અભિયાન છે જેમ ઘેર ઘેર તમારો ગેસનો બાટલો ઘેર આવે છે ઘેર અમને સરકારે સંડાસની ટોયલેટની વ્યવસ્થા કરી આપી છે ઘેર આરોગ્યની સુવિધાઓ મળે છે એ જ રીતે ઘેર યોગ પહોંચે એ માટે પણ સરકાર તમારી ચિંતા કરે છે તો આ એટલું બાકી રહી ગયું તો હવે ઘેર સુધી યોગ પહોંચાડવા માટે તમારી સોસાયટીમાં આજુબાજુની સોસાયટીઓમાંથી તમે યોગ કરી શકો એના માટે સરકાર તરફથી જ નિયુક્તિ કહેવાય કારણ કે સરકારે એમને થોડું મહેનતાણું પણ આપે છે ખાલી પેટ્રોલ ડીઝલનો ખર્ચો નીકળે એટલું પણ એટલું મહેનતાણું આપી સરકારે એમને મોકલ્યો છે તમારા ઘર આંગણે કે તમે દરેક માણસો યોગ કરતા થાઓ અને યોગ શીખો તો તમારું સ્વાસ્થ્ય સારું રહે બીજી વસ્તુ કરું તો બોલાવતા હોય ચલો સીધા બેસી જઈએ ભૂકંપ થાય તો આ દુઃખો આવતા હોય તો એના માટે હંમેશા આપણે પ્રાર્થનાથી શરૂઆત કરીએ પ્રાર્થનાથી ઓમકારનાથથી આપણું મન શાંત બને વિચારોથી મુક્ત બને હવે યોગની વાત તો યોગ એટલે જોડાણ થાય સંસ્કૃત ભાષાની અંદર જોડાણ થાય પણ જોડાણ કોનું કરવાનું છે તો આપણા ઉપનિષદો પ્રમાણે આત્માનું પરમાત્મા સાથે જોડાણ કરવાનું છે પતંજલિ ઋષિ અનુસાર તમારા મનની અંદર જે તરંગો ઉઠી રહ્યા છે વિચારો ઉઠી રહ્યા છે એને પણ કંટ્રોલ કરવાનો છે આપણે ગીતાની અનુસાર સમત્વમ યોગ્ય ઉચ્ચતે અને કર્મશુ કૌશલ્યમ એટલે કે કોઈ પણ પરિસ્થિતિમાં તમારે સમાન રહેવાનું છે ના કર્મ એવું કરવાનું કે એમાં હંમેશા સફળતા જ પ્રાપ્ત થાય થઈ જઈશું બધા અને અમે ગરમીમાં ઘેર જઈને પાહવા મળ્યો એના બેહવાનું જેને શારીરિક કહેવાય અને બીજી મનની જેને માનસિક કહેવાય બરાબર તો શરીરની બીમારી મનની બીમારીઓ બે અલગ અલગ છે શરીરની બીમારી કઈ કહેવાય દાખલા પગ દુખવા સાંધા દુખવા માથું દુખવું ડાયાબિટીસ થવો બીપી થવો હાર્ટનો પ્રોબ્લેમ થવો કિડનીનો પ્રોબ્લેમ થવો ગર્ભાશયનો પ્રોબ્લેમ થવો આંતરડાની તકલીફો થવી કેન્સર થવું લકવો પડી જવો બ્રેઇન સ્ટ્રોક આવો આ બધી શેની બીમારી છે શરીરની એની શારીરિક બીમારી કહેવાય કઈ કહેવાય ઓકે હવે બીજા નંબરની બીમારી છે મનની છે તો કઈ મનની બીમારીઓ છે દાખલા તરીકે ઊંઘ ના આવવી અનિંદ્રા જેને કહેવાય યાદ ન રહેવું તણાવ થવું ચિંતા થવી મગજ વધુ પડતું દોડવું ચિત્ત ન ચોંટવું ક્રોધ આવવો ગુસ્સો આવવો ઈર્ષા વેર વૃત્તિ રાગ દ્વેષ નશો બીમારી બુરાઈ આ બધું શેની બીમારી છે મનની હવે બે જાતની બીમારીઓ છે બંને જાતની દૂર કરવી હોય તો બે જાતની દવા લેવી પડે એક જાતની દવામાંથી બે બીમારી દૂર થાય નહીં બીપી હોય તમારે તો ખાલી બીપીની ગોળી કરો ડાયાબિટીસ દૂર થઈ જાય આપણા મહેસાણામાં 20/4/2024 અને શનિવારના રોજ પધારી છે તો એમાં મેં ભોજન સાથેનો પ્રોગ્રામ રાખ્યો છે જીઆઈડીસી હોલમાં બપોરે 2:45 ઉપસ્થિત રહેવાનું 3 થી 3:30 ગાળામાં સ્થાન લઈ બધા પ્રસાદ સોમવારે સાંજે 6 થી 7 બરાબર બધાને